આપીએ તો કોઈ કેમિકલ કે કોઈ વસ્તુ એમાં નથી આવતી, એટલે ઘરના લોકો બધાને જ ભાવશે એવો સોસ આપણે ઘરે બનાવશું. વાહ ભાઈ વાહ. એના માટે જો આપણે તૈયારી કરી લીધી છે. 5 કિલો ટમેટા છે, એને આ રીતે આપણે સુધારીને રાખ્યા છે, અને એક આપણે કુકર બફાઈ ગયું છે. આ રીતે આપણે સોસ બનાવવા માટે થઈને 5 કિલો ટમેટા બાફી લેશું. એટલે આ જે 5 કિલો છે એ અલગ છે ને આ 5 કિલો છે? થઈને 5 કિલો છે. અચ્છા, બંને થઈને 5 કિલો છે. એટલે 5 કિલો ટમેટાનો સોસ કરીએ તો 1 કિલો આજુબાજુ બને. 1 કિલો સોસ થાય. હા. ઓકે મિત્રો, મતલબ ધ્યાન રાખજો કે 5 કિલો આપણે 1 કિલો સોસ બનાવવો હોય તો તમારે 5 કિલો ટમેટા આ રીતે સુધારવા પડે છે, અને એને આવી રીતે કુકરમાં બાફવા પડે છે. તો ભાભી આમાં કેટલી સીટી લીધી હશે તમે? આપણે 4 સીટીમાં આપણે બફાઈ જાય. જનરલી 2 સીટીમાંય થઈ જાય, પણ આપણે 4 સીટી લઈ લે એટલે એકદમ ઈઝી થઈ જાય અને ગળી જાય ટમેટા. ઓકે, સમજાઈ. મતલબ આપણે જે રસ સ્મૂથ હા, એકદમ સ્મૂધી થઈ જાય ટમેટાનો. ઓકે. અને પછી